મારાથી ભૂલ થઈ ગઈ. હવે આવું ક્યારેય નહીં થાય. સરગમે પણ મને માફ કરી દીધી છે. મારે તારી સાથે કોઈ જ વાત નથી કરવી. પ્લીઝ ખાઈ લો. આમ ભૂખ્યા રહેવાથી કશું જ નહીં થાય. મારી ઈચ્છા હશે ને ત્યારે હું જમી લઈશ. પ્લીઝ ચિરાગ, આટલું ખરાબ તો ના કરો. હું ખરાબ કરું છું? હું ખરાબ કરું છું કે તું ખરાબ કરી ચૂકી? ચિરાગ, મેં તમને કહ્યું ને કે મેં જે પણ કંઈ કર્યું મેં સરગમ માટે કર્યું છે. એમાં મારો કોઈ જ સ્વાર્થ નથી. માધુ, चिराग भाई मम्मी क्या है? चिराग भाई मम्मी ने कई हॉस्पिटल में एडमिट करी है. રાકેશ, चिराग भाई बोलो ना. राकेश मम्मी 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 તું ઠીક તો છે ને? हाँ बेटा, મને શું થવાનું હતું? સરગમે મને કહ્યું કે મમ્મીને હાર્ટ એટેક આવ્યો છે. સરગમે આવું કહ્યું? હા. પણ કેમ? રાકેશ ભાઈને અહીંયા બોલાવવા માટે. નહીં તો એ અહીંયા થોડી આવતા. આવી મજાક કરાય? અને તને જીવન મૃત્યુ આ બધું મજાક લાગે છે? જીવન અને મૃત્યુને મારાથી વધારે કોણ સમજી શકે છે? પણ તમારે તો ખુશ થવું જોઈએ ને કે તમારો દીકરો તમારી પાસે આવી ગયો. તમને ખુશી ના થઈ? આ સરગમ એમને એમ તો રાકેશને બોલાવે એમ છે નહીં. નક્કી આ કંઈક તોફાન લાવવાની હોય એમ મને લાગે છે. રાકેશભાઈ આટલું ટ્રાવેલ કરીને આવ્યા છે તો થાકી ગયા હશે ને. તમે પહેલા ફ્રેશ થઈ જાઓ. અયાનનો રૂમ ખાલી જ છે. તમે એક કામ કરો, તમે પહેલા ત્યાં શિફ્ટ થઈ જાઓ, પછી આપણે નિરાંતે વાત કરીશું. સરગમ, તું આવી મજાક ક્યારથી કરવા લાગી? અરે ચિરાગભાઈ, જે માધુરીએ મારા સારા માટે વિચારીને વનિતની બધી જ યાદોને સળગાવી નાખી હતી ને, એવી જ રીતે મેં ગાયત્રી આંટીને સારા માટે વિચારીને જ રાકેશભાઈને અહીંયા બોલાવ્યા છે. બિચારા બહુ એકલું ફીલ કરતા હતા. મા દીકરો સાથે રહે તો કેટલી સારી વાત કહેવાય ને. બસ મારો આ જ ભાવ હતો. આનું વર્તન અચાનકથી બદલાતું જાય છે. ક્યારેક એકદમ દબાયેલી રહે છે અને ક્યારેક એકદમ ખુલીને રહે છે. એના મનમાં ચાલી શું રહ્યું છે? ક્યાંને કંઈક થઈ ગયું છે. ચાલો હું તમને તમારો રૂમ બતાવી દઉં. ચાલો. રહેવા દે તું, હું લઈ જઈશ. તું રસોઈની તૈયારી કર. ઓકે. ચલ બેટા. આવ બેટા. મારો દીકરો ખુશ રહે, સુખી થા. તું જલ્દીથી ફ્રેશ થઈ જા, હું તારા માટે જમવાની વ્યવસ્થા કરું. પણ સરગમે આવું કેમ કર્યું એ મને સમજાતું નથી. એના માટે વધારે વિચારવાની જરૂર નથી. મને લાગે છે કે હવે હું અહીંયા બહુ નહીં રોકાઉં. આવતીકાલે આપણે બંને સાથે નીકળી જઈશું. ગાયત્રીબેન, અરે રાકેશ આવ્યો છે. સુખી થા બેટા. તને મેં કેટલો નાનો જોયો હતો ને હવે જુઓ કેટલો મોટો થઈ ગયો છે. ગાયત્રીબેન, થોડી એકલામાં વાત કરવી હતી તમારી સાથે. 5 મિનિટ આવશો? હા, હું હમણાં આવું છું. બેટા તું ફ્રેશ થઈ જા. હા, તું બેસ બેટા. હા, ભલે. આવો તમે મારી સાથે આવો. રાકેશભાઈ, આજે સ્પેશિયલી તમારા માટે જમવાનું બનાવ્યું છે. આ જુઓ,